અને અમદાવાદ બાદ હવે ભરૂચની પણ આ જ પ્રકારની ઘટના પર નજર કરીએ તો ભરૂચવાસીઓ પણ હવે સાવધાન થવાની જરૂર છે, કારણ કે ભરૂચની નોવાસ હોટલમાં કાજુના શાકમાંથી માખ નીકળી છે। વડદલા ગામની નજીક આવેલી હોટલનો બનાવ, કાજુ સાથે પનીરનું શાક મંગાવતા તેમાંથી રેસા નીકળ્યા। હોટલ સંચાલકને જાણ કરતા ગ્રાહક સાથે હોટલ સંચાલક દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું। એ હોટલ સંચાલક લાજવાને બદલે ગ્રાહકની સામે ગાજતો દેખાયો। કાજુ સાથે પનીરનું શાક મંગાવતા તેમાંથી રેસા નીકળ્યા। ત્યારે આ બેદરકારીને લઈને સવાલો ઉઠી રહ્યા છે કે હોટલમાં ધ્યાન કેમ નથી રાખવામાં આવતું? લોકોના સ્વાસ્થ્ય આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે। હોટેલ સંચાલકો કેમ લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહ્યા છે? કારણ કે સતત આવી ઘટનાઓ ઘટી રહી છે। બેફામ હોટેલ સંચાલકોને ત્યાં ચેકિંગ કેમ નથી કરવામાં આવતું? આરોગ્ય વિભાગ સામે પણ સવાલ ઉઠી રહ્યો છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ક્યારે કાર્યવાહી કરશે? ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પર પણ સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે આવી બેદરકારીઓ દાખવવામાં આવે છે। મોઢે માંગ્યા રૂપિયા લેવા છતાં પણ કેમ આવી ગેરકાયદે આવી બેદરકારી દાખવવામાં આવે છે, એ પણ સવાલ ઉઠી રહ્યો છે।